Good morning, friends. Now we will start from today Unit 2 and read 1 of Unit 2. The name of the read 1 is Unforgettable Walt Disney. ક્યારેય નહીં ભૂલાય તેવા વોલ્ટ ડિઝની. વોલ્ટ વિશેની વાત કરીશું. આ પાઠમાં વોલ્ટ વિશે એનો ભાઈ રોય ડિઝની એ આપણે એના વિશે કહે છે. પાઠમાં એની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ, એનો દેખાવ, એનો સ્વભાવ ખાસ કરીને ઇમ્પ્રેસિવ, અને એનું કરિયર કેવી રીતે બનાવ્યું અને એના ડ્રીમ્સ એણે કેવી રીતે સાચા કર્યા અને કેવો ફ્યુચરનો વિચાર કરવાવાળો વ્યક્તિ હતો. એમ ક્યારેય બી કાલે શું થવાનું તે નહીં. ઇવન છેલ્લા પેરેગ્રાફમાં એમ પણ છે, પાઠના છેલ્લામાં, કે એના ડેથની આગલી રાત્રે હોસ્પિટલમાં બી એ ફ્યુચર પ્લાનનો જ વિચાર કરે છે, પોતાને શું થવાનું તે નહીં. ઇન શોર્ટ, જિંદા દિલ ઇન્સાન એમ કહેવાય ને, એવો એ વ્યક્તિ હતો. અને એના વિશે રોય ડિઝની, એનો બ્રધર, તે આ પાઠમાં એણે લખેલું છે. મિત્રો, વન ઓફ માય ફેવરિટ લેસન્સ વોલ્ટ ડિઝની. વી વિલ સ્ટાર્ટ નાઉ. એ પહેલાં એક વાત તમને કહી દઉં કે કોઈ પણ યુનિટની પહેલાં શરૂઆતમાં, દરેક રીડની આગળ નથી પણ યુનિટના પહેલાં, એટલે યુનિટની શરૂઆતમાં જે પ્રીટાસ્ક છે મિત્રો, પ્રીટાસ્ક મેં ટાઈપ નથી કર્યા, અને પ્રીટાસ્ક આપણે જ્યારે મળીશું ત્યારે રેન્ડમલી તો નહીં, દરેક જ જોઈશું, પણ ઉપર છેલ્લા જોઈ જઈશું. ઈરાદો એટલો જ છે કે તમે ફેમિલિયર રહો, કારણ કે પ્રીટાસ્કને લઈને પણ કદાચ થોડો ટૉપિક એને લગતો પણ હશે કે સ્પીચમાં કે રિપોર્ટમાં આવી શકે છે. મોટે ભાગે આપણા ટેક્સ્ટનું જે હોય પાઠ તેના પર જ હોય, પણ પેલું પરિચિત રહેવાનું. એટલા માટે આપણે જ્યારે રૂબરૂ મળવાનું થશે, તમારા હાથમાં ને મારા હાથમાં ચોપડી હશે, ત્યારે આપણે એ પ્રી ટાસ્ક બધા પાઠના જોઈ લઈશું. જોવા જેવા હોય તે, કેટલાકમાં પછી સ્ટડી હોય ને આ તે, તો એ આ ટીક કરો તે ટીક કરો એવું બધું હોય તો નહીં જોઈશું. બરાબર, તો હવે આપણે પાઠ ચાલુ કરીશું. લેટ અસ સ્ટાર્ટ ધ લેસન. અગેન આઈ એમ રીડિંગ ધ ટાઇટલ ઓફ ધ લેસન, that is Unforgettable Walt Disney. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. મારો ભાઈ હવે રહ્યો નહોતો. કોઈ પણ નો મોર આવે એટલે હી ઇઝ નો મોર, શી ઇઝ નો મોર, એ હોય એટલે હવે એમનું ડેથ થઈ ગયું છે, એને માટે હોય. બરાબર. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ. એનો પ્રભાવ જે હતો ને મિત્રો, ચોપડી તમારા હાથમાં રાખવાની જ, કદાચ આ અક્ષર ઝીણા પણ લાગે, બરાબર, પણ ચોપડી તમારે હાથમાં રાખવાની છે, પેન્સિલ પણ હાથમાં રાખવાની છે. whenever I said new meaning of new words, whether it is in Gujarati or in English, you have to write down in your textbook as you do it in classroom. બરાબર, તો એટલે પેન્સિલ અને ટેક્સ્ટબુક, you can pause the video and bring out the textbook and pencil, please friends. સો સાથે સાથે લખતા જવાય અને થોડું યાદ રહી જાય જ્યારે તમે પાછું રીડ કરો ત્યારે. ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશને તો આપણી ચોપડીની પાછળ ગ્લોસરીમાં છે જ, પણ ગુજરાતી કદાચ કહું કે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ પણ હું કદાચ કહું, આઈ ડોન્ટ નો. મેં ચોપડી મારી પાસે અત્યારે તો નથી, મને યાદ પણ નથી કયા શબ્દ ચોપડીની પાછળ છે, પણ જોઈ લેવાના એ. બરાબર, આપણે ચર્ચા કરીશું એની પણ. તો માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યટ ઇઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ. એનો પ્રભાવ હજુ રહેલો હતો. લિંગર્સ થવું એટલે સ્ટે. આપણે પેલી પોયમમાં આવી ગયું, લિંગર થવું એટલે સ્ટે થવું, અટકવું, ત્યાં થોભી જવું.
તો એનો પ્રભાવ હજુ અટકેલો હતો, રહેલો હતો. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, હજુ જાણે જીવતો જ હોય ત્યાં. ક્યાં? ઓ ધ સ્ટુડિયો પર. ક્યાં પાછો? તો કે વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, જેણે કાર્ટૂન્સ બનાવેલા, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. બ્રોડકાસ્ટ કરવામાં આવેલા પ્રોગ્રામ હોય ને, તો એ ફીચર મૂવીઝ કહી શકાય. દેટ મેડ હિમ નોન, એ બધી પિક્ચર કે ફીચર ફિલ્મ, નેચર ફિલ્મ કે કાર્ટૂન, એ બધા જેણે સ્ટુડિયોમાં બનાવેલા, અને એ બધા કે જેનાથી એ ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, જેનાથી એ પ્રચલિત બન્યો. નોન એટલે પોપ્યુલર, ફેમસ થઈ જવું. તેમ નોન પોપ્યુલર થઈ જવું, ફેમસ થઈ જવું. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને દુનિયામાં બધે એને લોકો દ્વારા પ્રેમ કર્યો લોકોએ. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ, આજે પણ એમ કે હું જ્યારે સ્ટુડિયો ક્ર્યુ એટલે એકચ્યુઅલી તો ગ્રુપ થાય, ટોળકી આપણે કહીએ ને તેવું. તો સ્ટુડિયોમાં આજે પણ હું જો એમાં એક ચક્કર લગાવું છું, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. એનો ભાઈ રોય એને મિસ કરતો હશે, અને છતાં એ કહે છે કે આજે પણ હું જ્યારે સ્ટુડિયોમાં ફરું ને ત્યારે હાફ એક્સપેક્ટ કરું, એટલે અડધો ટાઈમ જ્યારે હું ફરું ને ત્યારે અડધો ટાઈમ તો મને એમ જ થાય કે મારી સામે હમણાં એ દેખાશે. હવે એનો લુક કેવો કીધો તે જોજો. હા, બહુ ફાઇન છે, ઇન્ટરેસ્ટિંગ. સવાલના જવાબમાં પણ આવે કે એન્કાઉન્ટર થાય, આજે સામે થઈએ અમે, જાણે મારો ભાઈ હમણાં મારી સામે થશે. દેટ ટોલ, કેવો પર્સનાલિટી, લુક કેવો? ટોલ, લાંબો. કન્ટ્રી બોય ફિગર, એટલે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈને પણ ક્લોઝઅપ કરીને, વાઇડ એંગલ કરીને, કે કન્ટ્રી બોય ફિગર કીધો એટલે આમ એકદમ ગ્રામીણ વ્યક્તિ, એમ બહુ કંઈ ટીપટોપ નહીં એમ. તો એવો કન્ટ્રી બોય ફિગર, હેડ બોર્ડ ઇન થોટ, હેડ બોર્ડ ડાઉન એટલે આમ ડોકું ઝુકાવેલો. એમ તો ડોકું કેમ ઝુકાવેલો? વિચારમાં ડૂબેલો. શેના વિચારમાં? અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, નવા પ્રોજેક્ટના વિચારમાં ડૂબેલો, માથાને ઝુકાવેલો. કન્ટ્રી બોય ફિગર, એમ ગ્રામીણ જેવો દેખાતો, અને લાંબો એવો, હમણાં મારી સામે થઈ જશે એવું મને અડધો ટાઈમ તો એવું થતું જ જ્યારે હું સ્ટુડિયોમાં ફરતો હોઉં. આખું રિવર્સમાં પણ સમજાવી ગઈ. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, that people constantly mention his name as if he were still alive. આજે પણ લોકો એની વાતો કરતા, અને એ એક ડ્રાઇવિંગ ફોર્સ હતો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડ્રાઇવિંગ ફોર્સ? પાવર. એક અમે બધું કરતા ને એમાં એનું વ્યક્તિત્વ જ એક શક્તિરૂપ હતું, પાવર સ્વરૂપ હતું. બરાબર? તો ડ્રાઇવિંગ ફોર્સ હતો. શેમાં? બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે પણ કર્યું તે એમાં શું? એટલે કે ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, પિક્ચર બનાવતા કે ડિઝનીલેન્ડ બનાવતા. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ, અને કોન્સ્ટન્ટલી લોકો એટલે એન્જિનિયર્સ હોય કે આ કોઈ તે જે તે પ્રકારના લોકો ત્યાં કામ કરતા, એ બધા જ એને જ મેન્શન કરતા, એનું નામ લયા કરતા, જાણે હજુ જીવિત જ હોય. આ છે ને, આ એઝ ઇફ વાળું જોજો, એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. આપણું સપોઝિશન આવે, એઝ ઇફ અને હી પછી વર છે, યાદ આવ્યું ને? એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, જાણે કે, ખરેખર નથી પણ જાણે કે, એવું અવાસ્તવિક એમ. તો હજુ પણ જાણે કે જીવતો હોય ને તે રીતે લોકો બધા એના નામને મેન્શન કરતા, બોલતા. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. તો એવું જ્યારે પણ નવું કંઈક બનતું, નવું પિક્ચર, નવું ફીચર ફિલ્મ, નવી સિરીઝ કંઈ પણ બનાવતા, ત્યારે someone would bound to say, એમ someone was going to say, બોલી જ કાઢે જાણે કે શું,
કે જો વોલ્ટ હતે તો શું એને આ ગમતે કે? તો આઈ વન્ડર એવું કોઈક બોલી કાઢે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. વોલ્ટને આ ગમતે કે? એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે એવું બનતું કે કંઈક નવું કરતાને કોઈક બોલી પડતું કે વોલ્ટને આ ગમતે, જ્યારે આવું બનતું ને ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. અને ત્યારે મને તો અંદરથી એવો અહેસાસ થતો હોય કે આ તો એ જ વસ્તુ છે કે જે એણે પહેલેથી જ આનો પ્લાન કરી રાખેલો હતો. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many, many years. મિત્રો, એની પર્સનાલિટી ડિસ્ક્રાઈબ કરવાની આવે ને સવાલમાં, ત્યારે ટોલ અને કન્ટ્રી બોય તો ખરો જ લેવાનું જ, કન્ટ્રી બોય ફિગર. આ બીજા બે શબ્દો આવ્યા બહુ ફાઇન છે બંને એડજેક્ટિવ એને માટે, કે ફોર માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ, કલ્પનાશીલ એવો, અને ઇન્ડસ્ટ્રીયસ ઉદ્યમી મહેનતુ એવો મારો ભાઈ. એમ તો જ્યારે પણ લોકો એમ કહેતા કે આ શું વોલ્ટને ગમતા આપણે કર્યું તે, તો મને તો અંદરથી એમ થતું જ કે આ તો વોલ્ટ જ અમારા માટે આ પ્રોજેક્ટ છોડીને ગયેલો હતો. અને પછી કહે છે કે ફોર માય, કેમ એવું કહે છે તો કે ફોર માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, મૂકી ગયેલો, ઘણા બધા પ્રોજેક્ટ મૂકી ગયેલો, ઇન પ્રોગ્રેસ, પ્રગતિમાં, ચાલુમાં, કામમાં. શેને માટે? ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. અમે બાકીના બધા એના પછી કેટલાય વર્ષ સુધી બિઝી જ રહીએ એટલા માટે કેટલા પ્રોજેક્ટ એ મૂકી ગયેલો હતો અને અમે એ કામ કરતા. બરાબર. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. બીજું એક એડજેક્ટિવ એને માટે, રિજિડ પ્રકારના, સમજવાના મુશ્કેલ હોય ને એમ, કોમ્પ્લિકેટેડ કહીએ ને, તો એવા કોમ્પ્લેક્સ મેન હતા એમ. આમ રિજિડ, જટિલ પણ કહી શકાય, જક્કી પણ કહેવાય એમ. પણ જુદા જુદા, મિત્રો હવે અહીંયા હું તમને પહેલાં કહી દઉં, વાંચવા પહેલાં સમજાવી દઉં કે જુદા જુદા પ્રકારના લોકો માટે વોલ્ટનું વ્યક્તિત્વ જુદા જુદા પ્રકારનું હતું. તે એવા એ 4 પ્રકારના લોકો કીધા ને, એ 4 સવાલ નીકળી શકે છે અહીંયા, એટલે એ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો મિત્રો. પહેલા પ્રકારના લોકોમાં શું આવે છે? ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. આ 3 પ્રકારના લોકો માટે કેવો હતો? સવાલ આવે તમને કે how was Walt according to writers, producers and animators? તો કે અકોર્ડિંગ ટુ ધેમ હી વોઝ અ જીનિયસ, એવો જીનિયસ હતો, એવો બુદ્ધિશાળી હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, એમ યુનિક પ્રકારની, અલગ, કોઈની પાસે નહીં હોય તેવી કાબેલિયત હતી. શેની પાછી? ટુ હેડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કલ્પનાનો જુદો જ એક ધક્કો મારી આપે એમ. શેમાં? ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ વિચાર કે આઈડિયા એટલે વિચાર, કોઈ પણ આઈડિયા કે વિચાર હોય ને એમાં એક્સ્ટ્રા સ્ટ્રોક મૂકી આપવાની એનામાં એવી કાબેલિયત હતી. બરાબર. આ એક પ્રકારના લોકોનું મંતવ્ય કે એને માટે વોલ્ટ કેવો હતો તે. બીજા પ્રકારના લોકો, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો, હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી bringing fun and pleasure into their homes. To millions of people, બીજા જે લાખો લોકો હતા એને માટે કેવો હતો? કે જે લોકો, કયા લાખો લોકો? કે જે લોકો એના ટીવી શો જોતા હતા એ લોકોને માટે હી વોઝ વોર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી, બહુ હૂંફ આપતો એવો વ્યક્તિ, કાઇન્ડ વ્યક્તિ, ઉમદા વ્યક્તિ, પર્સનાલિટી, bringing fun and pleasure into their homes,
કે જેણે એ લોકોના ઘરોમાં, લાખો લોકોના ઘરમાં આનંદ, ફન એન્ડ પ્લેઝર, જોય, આનંદ એ લોકોના ઘરમાં પહોંચાડેલું હતું. આ બીજા પ્રકારના લોકો. ત્રીજા પ્રકારના લોકોમાં ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ. અહીંયા થોડું રોય આપણને જણાવે છે કે આ લોકો આવું બી એને ગણતા હશે. કેવું? બેન્કર્સ એન્ડ હુ ફાઇનાન્સ્ડ અસ એટલે જે બેન્કર્સ હતા, જે અમને પૈસાનું રોકાણ કરવામાં મદદરૂપ થતા હતા, લોન આપતા હશે તે. આઈ એમ શ્યોર હી સીમ્ડ like a wild man hell bent for bankruptcy. બેન્કરપ્સી નાદારી જાહેર થઈ ગયેલા હોય તે, નાદાર જાહેર થઈ. કોમર્સવાળાને તો ખ્યાલ જ આવશે, નહીં ખબર પડે સાયન્સવાળા કે અન્યને આર્ટ્સને. નાદાર જાહેર થવું એટલે લોન લીધી હોય પણ લોન ભરપાઈ નહીં થઈ શકે, હાથ ઊંચા કરી દે તો કંપની માદી પડી ગઈ, એવું પણ કહેવાય કોમર્સની ભાષામાં, ઇફ આઈ એમ નોટ રોંગ. બરાબર મિત્રો, કોમર્સના મિત્રો? તો એ બેન્કર્સને માટે, જે લોકો પૈસાનું રોકાણ કરવામાં મદદ કરતા હતા, તો એ લોકોને માટે આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક, એ લાગતો હશે એ લોકોને કેવો? અ વાઇલ્ડ મેન, આવું જંગલી માણસ જ છે એમ, કેટલા પૈસા લઈને રોકે છે. તો હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સીનો આખાનો મતલબ જ એમ યાદ રાખવાનું કે નાદાર જાહેર થઈ જાય ગમે ત્યારે, તેવો જંગલી માણસ એ લોકોની દ્રષ્ટિમાં હતો. કોની દ્રષ્ટિમાં? બેન્કર્સ કે જે એ લોકોને પૈસાનું રોકાણ કરવામાં મદદરૂપ થતા હતા, લોન આપતા હતા. અને ચોથું પોતે રોય. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારે માટે એ કેવો હતો? વન્ડરફુલ, અદ્ભુત, અમેઝિંગ કિડ બ્રધર હતો, નાનો ભાઈ હતો. વોલ્ટ રોય કરતાં નાનો હશે. એટલે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. કેવા એના મગજમાં ડ્રીમ્સ હતા? પેલું કેવું કહેવાય કે અસ્તિત્વમાં નહીં લાવી શકાય, ઇમ્પ્રેક્ટિકલ, અવ્યવહારુ એવા ડ્રીમ્સ કે સાચા બની જ નહીં શકે, એવા ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સવાળો દેટ હી મેડ કમ ટ્રુ. અને તે છે કે એણે પાછા સાચા બનાવેલા એવા સપનો કે જે અવ્યવહારુ હોય, અશક્ય હોય, ઇમ્પ્રેક્ટિકલ, એવા સપના ધરાવવાળો વ્યક્તિ કે જેણે સપનાને સાચા પણ બનાવેલા. ઓકે, આ 4 પ્રકારના લોકો ઇન્ક્લુડિંગ રોય તે આપણે જોઈ લીધું. 4 સવાલ નીકળી શકે એ પણ મેં તમને કીધેલું. નેક્સ્ટ આગળ વાત કરીએ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોઝ. તો એપલ ઓર્ચાર્ડ આ એ છે સફરજનની વાડી હોય તે, એન્ડ વિપિંગ વિલોઝ આ છે ને એક પ્રકારના વૃક્ષ છે, સ્પીશીસ છે, જાતિ છે વૃક્ષની. ખાસ કરીને નોર્થ ચાઇનામાં કે ક્યાંક કંઈક પ્રાપ્ય છે. પણ આ તો બીજે પણ હશે, લોકો ત્યાં અમેરિકામાં પણ હશે. પણ વિપિંગ વિલો એક પ્રકારના વૃક્ષ છે. તો સ્ટેન્ડ ગ્રીન, લીલોતરીવાળા રહેતા, એન્ડ બ્યુટિફુલ અને સુંદર દેખાતા, એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ફાર્મમાં આ એપલ ઓર્ચાર્ડ ને વિપિંગ વિલો વૃક્ષ તે બહુ લીલાછમ રહેતા. દેટ હી મેડ ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ્ડ હીઝ ફર્સ્ટ એનિમલ્સ. ત્યાં વિપિંગ વિલો અને આ એપલ ઓર્ચાર્ડમાં રહી ને એણે એના પોતાના પહેલાં સ્કેચીસ ડ્રો કરેલા, એનિમલ્સ પોતાના જાણે. આઈ રીકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. બરાબર? મને આજે પણ એમ કે યાદ છે કે કેવી રીતે હું અને વોલ્ટ સ્નગલ ટુગેધર, વુડ સ્નગલ ટુગેધર એટલે તૂટિયું વાળીને બેસવું તે, એમ પગ વાળીને ઠંડી લાગતી એનું કેવું તૂટિયા વાળીને બંને જણ પાસે પાસે ભાઈઓ બેઠેલા હોય તેવી રીતનું. તો સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર, શું સાંભળતા? ધ હોન્ટિંગ વિસલ, હંમેશા જે આવતી તે વિસલ, હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ ટ્રેન યુ ઓલ નો. તો ટ્રેન માટે અહીંયા લોકોમોટિવ શબ્દ વપરાયેલો છે. વિસલ, કોની વિસલ? ટ્રેનની વિસલ. પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રે જે ટ્રેન પસાર થતી ને એની અમે વિસલ સાંભળતા. કેવી રીતે? બેડમાં તૂટી વળીને ભેગા સૂઈ જતા હશે ત્યારે. અવર અંકલ માઇક વોઝ, અહીંયા આ મિસ પ્રિન્ટ થયેલું છે, એન્ડ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની કાઢી નાખવાનું છે.
our uncle Mike was an engineer. આ મિત્રો જરાક વ્યવસ્થિત સારા અક્ષર ઊંચા આવે છે. પહેલાં મને પણ વાંચવામાં થોડી તકલીફ થતી હતી, પણ તમારી પાસે ટેક્સ્ટબુક તો છે જ એનીવેઝ. વોઝ એન એન્જિનિયર્સ, એ લોકોના અંકલ માઇક હતા. અંકલ માઇકનું નામ પણ યાદ રાખવાનું, વન વર્ડ આન્સરમાં, વન લાઇન આન્સરમાં આવી શકે છે. તો અંકલ માઇક ધ એન્જિનિયર એન્ડ he would blow his whistle, one long and two shorts. કેવી વિસલ વગાડતા? એક લાંબી અને બે ટૂંકી, જ્યારે એ લોકોના ઘર પાસેથી પસાર થતા હશે ત્યારે. જસ્ટ ફોર અસ, અમારે માટે જ એ એક લાંબી અને બે ટૂંકી વિસલ વગાડતા હતા. કેમ કસ કરીને તે હવે નીચેની લાઈનમાં આવે છે કે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. એના છેલ્લા મૃત્યુના દિવસ સુધી પણ એને ટ્રેન માટેનો ક્રેઝ, પ્રેમ એનો ઓછો થયો નહોતો. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. કેટલાય વર્ષો પછી, એટલે બધી એણે શું કહેવાય એને, સફળતા નિષ્ફળતા બધી જોઈ હશે જિંદગીમાં. પછી કેટલાક વર્ષ પછી ડિઝનીલેન્ડમાં ઓલ્ડ ફેશન ટ્રેન, જૂના જમાનાની આગગાડી આપણે કહીએ ને તે ઓલ્ડ ફેશન ટ્રેન તે ડિઝનીલેન્ડમાં મૂકવામાં આવી હશે એટ્રેક્શન તરીકે, બરાબર. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, જેટલું હું પાછળ જઈને યાદ કરું એટલું, તો વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એ ડ્રો બહુ ઘણા કરતો હતો. આપણને અગાઉ આવી જ ગયો કે એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોમાં ગ્રીન રહેતા, અને ત્યાં મને યાદ છે કે પહેલી વાર એ પોતાના સ્કેચીસ એનિમલ સ્કેચ કર્યા હતા. તો વોલ્ટ ડ્રો કરતો એમ. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. મિત્રો, આ પેરેગ્રાફ આવે તો આ સવાલ આવે ને આવે જ. અને તે શું? How Walt had made his first money. એને પહેલાં મેડ મની મીન્સ પૈસા કેવી રીતે કમાયેલો એમ. તો ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. નિકલ એક કરન્સી છે ત્યાંની, બરાબર. તે જમાનાની આજે હોય નહીં હોય, આઈ ડોન્ટ નો. આપણે ડોલરથી જાણીએ, અમેરિકા ડોલર ને લંડન ઇંગ્લેન્ડ હોય તો પાઉન્ડ, એટલું આપણે વધારે ખબર હોય. તો નિકલ એ કરન્સી એક તે સમયની ત્યાંની ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, બાજુવાળા પડોશીનો ઘોડો દોરવાનો હતો, ડ્રો કરવાનો હતો. તો એ ઘોડાને ડ્રો કરવાના એને એક નિકલ પૈસા એટલે મની મળ્યા હતા, અને તે એનું પહેલો કમાણી હતી એના જિંદગીની. પછી કે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, એણે શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યું. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. યાદ રાખવાનું છે એક પછી એક. નેક્સ્ટ સેશનમાં બધું રિપીટ કરીશ પહેલી 2 મિનિટમાં, કે કાર્ટૂનિંગ શિકાગોમાં શીખ્યો, એનિમેટેડ કાર્ટૂન કંપની એને શરૂ કરી, તે કેન્સાસમાં પણ ફ્લોપ ગઈ. પછી કે આઈ વોઝ ઇન લોસ એન્જલિસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને જ્યારે એણે 21 વર્ષની માત્ર ઉંમરે હોલિવૂડમાં એનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું, ત્યારે હું લોસ એન્જલિસમાં હતો. મિત્રો, હું બોલી ગઈ કે નસીબ અજમાવવાની કોશિશ કરી, નસીબ અજમાવવાની વાત છે. અહીંયા શું? ટ્રાય હિઝ લક. ઇંગ્લિશમાં શું કીધું છે? ટ્રાય હિઝ લક. ક્યાં? ઇન હોલિવૂડ. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. એક નાનું સાદું અને સસ્તામાંનું ચીપ suitcase that contained, જે ધરાવતું હતું, શું ધરાવતું હતું? all of his belonging, બધું જ એના હકનું, એનું જે પોતાનું હશે વસ્તુ, તો તે બધું એકમાત્ર એટલા સૂટકેસમાં હતું. એટલું લઈને એ હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા જતો હતો. તો આ પણ સવાલ આવશે કે વોટ ડીડ રોય સી ઇન હિઝ હેન્ડ એટ ધ સ્ટેશન? તો suitcase, cheap suitcase, contain all of his belonging.
વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. આ પણ સવાલના જવાબમાં આવશે. ફ્રોમ whom did they borrow $500, અથવા તો how much dollars did uncle give to them. બરાબર, તો એ રીતે 2-3 રીતે સવાલ આ જ આવી શકે. તમને નોલેજ હોવું જોઈએ કે અંકલ પાસેથી લીધેલા અને $500 લીધેલા. બરાબર. એન્ડ વોલ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એટલા પૈસા લીધેલા ઉધારના અને એણે આ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ એ સિરીઝ બનાવી. ઇટ વોઝ ધો ટફ ગોઈંગ, અને તે અઘરો સમય હતો. કેમ? વોલ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આ ટફ ગોઈંગ છે ને એનો મતલબ એમ થાય કે બહુ સક્સેસ થયેલું નહીં. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. વોલ ડીડ ઓલ એનિમેશન, એ એકલું એનિમેશન કરતો એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. ઓલ્ડ ફેશન કેમેરામાં ખબર છે તમે જો એને તમે યુટ્યુબ કરો ને અથવા તો ગૂગલ બી કરો ને તમે બોલીને કે ઓલ્ડ ફેશન ક્રેન્ક્ડ કેમેરા એમ કરીને લખો તો જૂના પ્રકારના કેમેરા એમ કુડ અવાજ આવે ને પેલું ફેરવવું પડે અને ફોટો પડતો જાય. તો એ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. તો એ એનિમેશન કરતા અને હું એમ કે કેમેરાનો ઉપયોગ કરતો હતો મારી રીતે. ધ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ didn't make a much of splash, so Walt started a new series called Oswald the Rabbit. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ બહુ સક્સેસ નહીં ગઈ ને એટલે એણે ઓસ્વાલ્ડ ધ રેબિટ એણે સિરીઝ ચાલુ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, એ વધારે સારું થઈ, સફળતા મળી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, જ્યારે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વોલ્ટ ગયો ફોર મોર મની, હિયર ઇન ટુ ટ્રબલ. મિત્રો કદાચ એકાદ બે શબ્દ મિસ થતા હોય ને તો ટેક્સ્ટ બુક લઈને જ બેસવા કીધું છે. આઈ ડોન્ટ હેવ ઇટ, આઈ એમ રેકોર્ડિંગ ઇટ એટ હોમ, સો પ્લીઝ થોડુંક ભૂલ હોય તો જોઈ લેજો ટેક્સ્ટ બુકમાં. અહીંયા કોઈક જગ્યાએ મને એવું લાગે કે એકાદ વર્ડ કે મિસ થતું હશે એવું. સો ઓસ્વાલ્ડ ડીડ બેટર, એને સારું સિરીઝ તો સક્સેસ ગઈ, પણ જ્યારે એના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસા માંગવા ગયો ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? મેં પૂછ્યું હશે, રોય કહે છે કે તે કેવા પ્રકારનું ડીલિંગ કરેલું હતું આ ઓસ્વાલ્ડ ધ રેબિટ સાથે. આઈ આસ્ક્ડ નરેટર. વોલ્ટ, આઈ. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. આપણે તો ડીલ કરેલી જ નહીં હતી, એમ જ આશરે આપી દીધું હશે, એણે એડમિટ કર્યું. The distributor copyrighted Oswald and he is taking over the series himself. એણે કોપીરાઇટ લઈ લીધા અને હવે ટેક ઓવર કરી લીધી છે આ સિરીઝને. એટલે હવે એ આપણી નહીં ગણાય ને પૈસા જેટલા ત્યારે લીધેલા તે લીધેલા હવે પણ મળે નહીં. એના હક લઈ લીધેલા હોય. કોપીરાઇટ કરવું એટલે શું? હક લઈ લેવા જે તે સિરીઝના, એમ અધિકાર લઈ લે ને કે હવે એ અમારી છે, ટાઇટલ એ લોકોનું પછી મૂકાય એમ. તો એ કોપીરાઇટ થઈ જાય પછી એ જે ઓરિજિનલ જેની હોય તે લોકોને કંઈ પછી પૈસા નહીં મળે એમ. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. બિલકુલ પણ એ ડાઉન હાર્ટેડ નર્વસ દેખાયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, વી વિલ ઓન ધ માઉસ. હવે નવી સિરીઝ આપણે ચાલુ કરવા જઈ રહેલા છે. બિલકુલ પણ નર્વસ થયા વગર એણે કીધું હશે. અને આપણે આ માઉસ છે ને એને આપણે માલિક કહીશું એમ કરીને એ પોતાના ભાઈને કહે છે. બરાબર. સો મિત્રો, ધીસ વોઝ પાર્ટ 1. ઓલમોસ્ટ 30 મિનિટ્સ, હાફ એન આવરનો થઈ ગયો. લોંગેસ્ટ વિડીયો થયો છે. ઇવન આઈ એમ ફિલિંગ સમવોટ ડ્રાયનેસ ઇન માય થ્રોટ. ઓકે ફાઇન, ઇટ્સ ઓકે. તમે સાંભળજો, રિપીટેડલી સાંભળજો, પોઝ કરીને સાંભળજો, મિનિંગ લખજો, મિનિંગ યાદ રાખવાની કોશિશ કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.